આજે નાગપાંચમ છે એટલે નાગ દેવતાની પૂજા કરી છે, દીવો કર્યો છે અને શ્રીફળ વધેર્યું છે. એ અહીંયા પારિયાણા નીચે જ કરવાનું હોય છે એટલે ત્યાં અમે કર્યું છે. ત્યારબાદ અમે નીકળ્યા કનકેશ્વર જવા માટે. અમે મારા નણંદ સાથે જઈએ છીએ, તેની બેબી પણ સાથે છે, દીરા. અમે બધા ગાડીમાં બેસીને જઈએ છીએ. ભાવિન અમને બધાને લઈ જાય છે. અમે રસ્તામાં છીએ. કનકેશ્વરનો રસ્તો 10 થી 15 મિનિટનો થાય છે. ત્યાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા છે. ભવ્ય એવું મંદિર છે અને ખૂબ જ શ્રદ્ધાળુ લોકો ત્યાં આવે છે. અને અહીંયા રસ્તામાં જો આ પંચવટી ગાર્ડન બનાવેલું છે, ત્યાં પણ સરસ હિંચકાને લપસ્યા છે, પણ અત્યારે નથી જવાના. રિટર્નમાં અમે ત્યાં જવાના છીએ. અત્યારે અમે સીધા જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા. તમને બતાવું કે મહાદેવનું મંદિર કેવું છે. રસ્તામાં કેટલા બધા ઘેટા આવ્યા છે, હોરન મારે છે, છતાં ત્યાંથી હટતા નથી. એટલે જો તેના ગોવાળ ત્યાં આવે છે ને તે એને ખસાડે ને ત્યાં રહે જે જશે ત્યાં સુધી એ હટે જ નહીં. બકરી પણ છે. અહીંયા તેનું ઘર છે એટલે બધા ત્યાં ભેગા થાય છે. આ અમારા ગામનું તળાવ છે. ત્યાં પાણી વરસાદના કારણે અત્યારે ભરાઈ ગયું છે. અને હવે અમે નજીક પહોંચી રહ્યા છીએ. આજુબાજુમાં જો આ બધા લીમડા છે, ખૂબ જ સરસ છે. અમારા દાદા જ્યારે નાના હતા ને ત્યારથી આ વૃક્ષોનું અહીંયા બધા સેવા ને બધું કરતા અને વૃક્ષો ઉછેર્યા છે અને અત્યારે બહુ સરસ બની ગયા છે. એટલે લીમડાનું પ્રમાણ વધારે છે. અહીંયા બધા લોકો ત્યાં સેવા કરવા માટે અને કામ કરવા માટે પણ આવે છે. જો આ સરસ એવું મંદિર છે. તે મંદિરની એક ખાસિયત એ છે કે તે સ્વયંભૂ પ્રગટેડ છે શિવજી. એટલે ત્યાં અંદર લેડીઝ દર્શન કરવા માટે અંદર તેને પાણી ચડાવવા માટે નથી જઈ શકતી. બહારથી જ તેના દર્શન કરવાના હોય છે એવું ત્યાં અમારે લખેલું પણ છે. અને બધા એ નિયમનું પાલન પણ કરે છે. એટલે અમે અંદર સુધી દર્શન કરવા નહીં જઈ, અને બહારથી દર્શન કરી લેશું. જો દીરા કેવા સરસ દર્શન કરે છે. કાચબાનું પણ સરસ એવું દર્શન કરે છે. જો અંદર જેન્ટ્સ જ તેને પાણી ચડાવે છે, લેડીઝ અંદર નથી જતા કોઈ. સરસ એવી જગ્યા છે. જો આજુબાજુમાં બધું સરસ લાદી નાખેલ છે. વૃક્ષો પણ સરસ વાવેલા છે. ઘણા વર્ષો જૂનું આ મંદિર છે. બહારથી લોકો પણ ત્યાં આવે છે દર્શન કરવા માટે. અને હવે તો જો અહીંયા બધે ગાર્ડન પણ સરસ બનાવી દીધું છે, બાળકોને રમવાની પણ મજા આવે. એટલે અમે ત્યાં ગાર્ડનમાં હવે જઈ રહ્યા છીએ. જો અહીંયા ગેટ બનાવેલો છે. પહેલાં તો એવું કંઈ નહોતું, પણ હવે સરસ એવું ડેવલપ કર્યું છે. જો અમે બધા અહીંયા આવ્યા છીએ. આ હિંચકા ખાય છે દીરા. બીજા લોકો પણ ઘણા છે ત્યાં. જે આવા અલગ અલગ બધી સાધનો વસાવેલા છે એટલે બાળકોને પણ ત્યાં મજા આવે છે. અને આ ડક છે. જો આ ડકમાં સરસ છે બેસવા જેવું. બાળકોને તેમાં ડકમાં મજા આવે છે બેસવાની. મને પણ મન થયું ડકમાં બેસવાનું તો હું પણ બેઠી. પણ સરસ એવું છે, બાળકોને મજા આવે એવું. હવે હું અને મારા નણંદ બંને હિંચકા ઉપર બેઠા અને ભાવીને કીધું કે ચાલો કોણ જોર જોરથી હિંચકા ખાઈ શકે છે. પણ એવું તો કાંઈ આવડતું નહોતું અને બીક લાગતી હતી. એટલે અમે શાંતિથી હિંચકા ખાઈ છીએ અને બાજુમાં દીરા સ્લાઇડિંગ કરે છે. અને બસ હવે અમે ઘરે જવા નીકળીએ છીએ. એટલે બપોરનો ટાઈમ થઈ ગયો છે. ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીએ કીધું કે ચાલો હવે ફ્રીજ સાફ કરી લઈએ. એટલે ફ્રીજ સાફ કરવાનું કામ અમે ચાલુ કરી દીધું છે. અને મમ્મી અંદરના ખાના બધા સાફ કરે છે અને હું ફ્રીજનો અંદરનો ભાગ બધો સાફ કરી અને પછી વાસણ બધા લીધા અને વાસણ ગોઠવ્યા. અને હવે અમે પાછળ જઈ રહ્યા છીએ. આ પપ્પાનું ગેરેજ છે અને ગેરેજની બધી સાધન સામગ્રી છે. અને પાછળ અમે ઘણા વૃક્ષો વાવેલા છે. એટલે ત્યાં જઈને જોઈએ કે આપણે કયા કયા વૃક્ષો છે. અને ત્યાં જો આ પપ્પાની ગેરેજ છે અને એ બધું કામ કરતા હોય. અને ત્યાં જઈને જોયું તો મમ્મી અને બા ઘાસ કાઢતા હતા. લીંબોડીની આજુબાજુમાં ઘણું ઘાસ થઈ ગયું હતું. એટલે મમ્મી કહે કે લાવો હું આમ ઘાસ કાઢી લઉં. અને ત્યાં બા આવ્યા. બા પણ ઘાસ કાઢવા લાગે છે. અને આજુબાજુમાં જો આ ફુદીનો પણ છે અને લીંબોડી પણ સરસ થઈ ગઈ છે. નાળિયેરી પણ છે, પણ હજી તો નાની છે બધી.
પણ આમ સારી છે। અત્યારે વરસાદ થયો હતો ને એટલે બધા વૃક્ષો સરસ દેખાય છે, લીલા લીલા। અને જો બા અહીંયાથી ઘાસ કાઢે છે અને હું અહીંયા ગઈ અને જોયું, મેં કીધું લાવ હું કરાવું, તો બાએ કીધું કે ના અત્યારે નથી કરવું, અને આ લીંબુ બે પડ્યા છે લઈ જાઓ। એટલે હું લીંબુ અને મરચી ત્યાંથી તોડીને ઘરે આવું છું। હવે થોડોક ફુદીનો પણ લઈ આવ્યા છીએ। જો આમાંથી ફુદીનો પણ તોડી લીધો। આજે સાંજે પાણીપુરી કરવાનો પ્લાનિંગ છે એટલે ફુદીનો પણ લઈ લીધો છે। અને હવે ઘરે જઈ અને ફુદીનો, આદુ અને બધાની પેસ્ટ બનાવી અને પાણી બનાવી લઈશ। પાણી બની જાય એટલે રાખી દઈશું, એટલે સાંજે પાણીપુરી ઠંડુ પાણી મજા આવે। એટલે જો આ બધું તૈયાર કરી લીધું છે। અને ત્યારબાદ હવે અમે જઈ રહ્યા છીએ અમારા ગામના મુક્તિધામે। બપોરે જમી લીધું, જમી લીધા પછી હું અને મારા નણંદ અને તેની બેબી દીદા અમે બધા જઈ રહ્યા છીએ મુક્તિધામે। અમારા ગામનું મુક્તિધામ પણ સરસ છે। અત્યારે તો અમે 3 ચાલીને જ જઈએ છીએ, કેમ કે ચાલીને જઈ શકાય તેટલું જ નજીક છે। સરસ એવો રોડ બનાવી દીધો છે અને આ બધી જગ્યા એની જ છે। અને જો અહીંયા એક તળાવ છે, ખટારા ઘાટ કહે છે અમારા ગામની, અને ત્યાં લોકો કપડાં ધોવા પણ આવે છે। પાણી અત્યારે ભરાઈ ગયું છે, સરસ એવું પાણી છે, એ પણ જોયું અમે। આ તળાવ જેવું છે, ત્યાંથી અમે હવે સીધા પહોંચી ગયા છીએ મુક્તિધામ। જો આવો સરસ ગેટ બનાવેલો છે, બહુ સરસ છે, જોવા જેવું છે। એટલે અમે જ્યારે જઈએ તો એક વખત તો ત્યાં જઈએ જ છીએ। ગાર્ડન છે, બાળકોને પણ ત્યાં મજા આવે છે। એટલે ત્યાં બધા અલગ અલગ વૃક્ષો પણ છે। અને જો આવી રીતે બધા ભગવાનને બેસાડેલા છે, બધા ભગવાન આવી જાય છે। એક એક આવી રીતના નાના નાના મંદિર બંને સાઈડ બનાવેલા છે અને ભગવાન બેસાડ્યા છે। આ પાર્વતી છે, સીતા છે, સીતા માતા, રામ લક્ષ્મણ જાનકી ને હનુમાન છે। જો હનુમાનજી છે। આ કોણ છે? કૃષ્ણ ભગવાન। વાહ સરસ, રાધા કૃષ્ણ છે। પછી આ તો પછી આ કયા માતાજી છે? વાઘ ઉપર બેઠા હોય, કયા હોય? અંબામાં। આ બહુચરાજીમાં જો, આ બહુચરાજીમાં તે હાવ નાના નાના ઝાડ હતા, એટલા મસ્ત બની ગયા મોટા મોટા। આંબલી જાજી છે એવું નથી લાગતું? એ તો ચાક જો આંબલી છે કે કઈ ખાટી? આ જામફળી હે એવું નથી લાગતું? આ જામફળી હોય એવું નથી લાગતું, ચીકુડી હોય। ચીકુ છે આમાં, જો ચીકુ દેખાણા નાના નાના, જો આર્યા। હા હજી નથી આવ્યા જો। ચીકુ એક જ ફ્રૂટ છે, બીજા ફ્રૂટ નથી જો। આમાં કરંજ કેને કહેવાતું હશે? કરંજ ચાર નાની રહી જો હાલ એ ડાળખું ખેંચીને એક ડાળખું ખેંચો ને કેટલા આવશે જો આ નાનામાં હઈ જોઈ ઘણી રહી। લઈ લે દીરા તું ચામાંથી આરે આરે અહીંયા લઈ લે ઉપર 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 અહીંયા જો મારો મોબાઈલ અગર
પંચવટી. તે આપણા ગામનું મિની ગાર્ડન પંચવટી. હા હિંચકા ક્યાં ગયા? કાઢી લીધા જો. બિચારા હિંચકાને આ તો કટાઈ ગયું છે જો. અમે ઘરે પહોંચ્યા ત્યાં મમ્મી અને બાબુ પૂરી શક્કરપારા બનાવવા લાગ્યા હતા. મેં પણ તેને મદદ કરી. ગળી પૂરી બનાવી હતી, ખારી પૂરી બનાવી અને ઘઉંના બાજરીના વડા બનાવ્યા. અને આ શક્કરપારા જે શક્કરપારા કહેવાય અને ખારી પણ કહેવાય. જો આવી રીતે ગોળ બનાવી એમાં વચ્ચે ચોપડી ઘી અને પછી એના કટકા કરી અને એમાંથી ખારી બનાવી. આ બધું બનાવ્યું પછી ચૂલા ઠારવાના હોય છે એટલે આ બધું ત્યારે બનાવી લઈએ છીએ. અને તે બની ગયા પછી ચૂલો ઠારવાની વિધિ બધી કરી. હવે હું જાઉં છું કપડાં લેવા. મમ્મી ગયા છે કપડાં ધોવા અને હું કપડાં લેવા જાઉં છું. જો હેલી જાઉં છું. કપડાં ધોવાઈ જાય એટલે આજે જવાનું છે. તો ક્યારે જાઉં ફ્રી થાવ એ પ્રમાણે.